ધંધાના અનેક પ્રકારો છે, જેમાં નાણાકીય વ્યવહારો થાય છે, પણ હવે આધુનિક હાઈટેક યુગમાં ધંધો પણ ઓનલાઈન થતો જાય છે, જેમાં શેરબજાર બાદ હાલ ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ મોટા પાયે શરૂ થયું છે. ત્યારે ભારત સરકાર પણ શિયાળુ સત્રમાં આ અંતર્ગત નિયમો ઘડી શકે તેમ છે. તે પહેલા હાલ ઓનલાઈન વ્યવહારોને લઈ સુરક્ષા જરૂરી છે. ક્રિપ્ટોકરન્સીની અગર આપણે વાત કરીએ તો અગર તમે ઇન્ટરનેટને એક આખું વર્લ્ડ સમજી લો તો એ પર્ટિક્યુલર જગ્યા પર ચાલતી જે કરન્સી છે ધેટ ઇઝ ક્રિપ્ટોકરન્સી. હવે ક્રિપ્ટોકરન્સીના ઘણા અલગ અલગ પ્રકારો હોય છે, ઇન્ક્લુડિંગ બિટકોઇન, વનકોઇન, રિપલ કોઇન, ઘણા બધા અલગ અલગ ટાઈપ્સના ક્રિપ્ટોકરન્સી છે. એન્ડ ધેર આર સો મેની એક્સચેન્જીસ ઇન્ક્લુડિંગ વઝીરેક્સ તમે લઈ લો, યુનો કોઇન લઈ લો, એટલે ઘણા બધા અલગ અલગ એના એક્સચેન્જીસ છે જેના દ્વારા તમે ક્રિપ્ટોકરન્સીની આપ-લે કરી શકો છો. હવે અગર આપણે વાત કરીએ ઇન્ડિયાના પર્ટિક્યુલર જે સિનેરિયો છે તેની, તો એટ પ્રેઝન્ટ એવું કંઈ કહેવામાં આવે છે કે ક્રિપ્ટોકરન્સી ઇઝ નોટ ઇલીગલ, બટ એવું આપણે નહીં કહી શકીએ કે ક્રિપ્ટોકરન્સીને એઝ અ કરન્સી માન્યતા મળી છે, એટલે અત્યારે આપણે એને ખાલી ક્રિપ્ટો એસેટ તરીકે સંબોધી શકીએ છીએ.